તો એટલું માગજો કે હું જીવું ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી ભગવાન ભાગવતજીની સેવા કરી શકું, એવી ઠાકોરજી મને વિચારધારાઓ આપે, પ્રભુની કથા કરી શકું. અને બીજું માગો તો એટલું માગજો કે તમારા બધા સાથે બંધાયેલો મારો આ સંબંધ, હું જીવું ત્યાં સુધી મારી સાથે આ સંબંધ તૂટે નહીં, એવી લાગણીઓ રાખજો વાલા ભક્તો. પ્રજાપતિ પરિવાર આપ સૌને પણ કહેતો જાઓ કે કદાચ હું ક્યારેક મારા કામમાં, તમે સમજી શકો છો કે આટલી ભગવાનની કથાની સેવાઓથી વ્યસ્ત હોઉં છું, એટલે ક્યારેક તમને મળવા ન આવી શકું, તો ક્યારેક તમે આવીને મળી જાજો. આ સંબંધના આ છોડને પ્રેમનું પાણી પીવડાવી જાજો, જેથી કરીને આ છોડ સુકાઈ ન જાય. આપ સૌની વચ્ચેથી વિદાય લેતાના સમયે આવો. આવતીકાલે 9 તારીખ છે. આજે કથા અહીંયા ધોળકામાં વિશ્રામ થાય છે અને આવતીકાલે આણંદમાં ફરી પાછી કથા પ્રારંભ થઈ રહી છે. બપોર પછીનો સમય છે. જ્યારે પણ અનુકૂળ આવે